વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 30મી જુલાઈ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, ઇંગ્લેન્ડની કેપ્ટન નતાલી સાયબર-બ્રન્ટ આઈસીસી મહિલા ઓડીઆઈ રેન્કિંગમાં ટોચ પર પહોંચી છે. તેણે ભારતની સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી છે. સાયબર-બ્રન્ટના 731 પોઈન્ટ છે, જ્યારે મંધાનાના 728 રેટિંગ પોઈન્ટ છે. નંબર 2, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ કરશે. વપરાશકર્તાઓ દિવસમાં 50થી વધુ વખત બેલેન્સ ચેક કરી શકશે નહીં. ચૂકવણીની સ્થિતિ તપાસવા માટે પણ મર્યાદા રહેશે. નંબર 3, એનસીઈઆરટી નવા અભ્યાસક્રમમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશ મિશન તથા ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરાશે. આ દ્વારા વિદ્યાર્થીઓ સંરક્ષણ, રાજદ્વારી, અવકાશ વિજ્ઞાન, ટકાઉ વિકાસમાં ભારતની ભૂમિકાને સમજી શકશે. નંબર 4, ઇંગ્લેન્ડે યુઈએફએ મહિલા યુરો ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે. ફાઇનલમાં ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 3-1થી હરાવ્યું છે. ઇંગ્લેન્ડે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. નંબર 5, વિયેટનામની ઇલેક્ટ્રિક કાર કંપની વિનફાસ્ટે સુરત એટલે કે ગુજરાતમાં ભારતનો પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો છે. ભારત એવો પહેલો દેશ છે જ્યાં VF6 અને VF7નું જમણું હાથ ડ્રાઈવર વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. નંબર 6, ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન પ્રહાર લશ્કરી કવાયત હાથ ધરી હતી, જેમાં યુદ્ધ કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતી, દેખરેખ, જાસૂસી જેવા કાર્યો ડ્રોનથી કરવામાં આવ્યા હતા. નંબર 7, જર્મનીના રાઇન રૂહરમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારતે 12 મેડલ જીતીને 20મું સ્થાન હાંસલ કર્યું છે. ભારતને 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. નંબર 8, તુર્કીએ ઇસ્તંબુલમાં આયોજિત 17મા આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ મેળામાં 970 કિલો વજનનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ ગાઝાપ લોન્ચ કર્યો છે. આ બોમ્બ સૌથી ઘાતક પરંપરાગત શસ્ત્ર છે. નંબર 9, ટાઇડ, હેડ એન્ડ શોલ્ડર્સ જેવા ઘરગથ્થુ ઉત્પાદનો બનાવતી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલે શૈલેષ જેજુરીકરને CEO તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1 જાન્યુઆરી 2026થી કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં કંપનીના COO તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. નંબર 10, આસામમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં વાઘનો ત્રીજો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર બન્યો છે. દર 100 ચોરસ કિલોમીટરે 18 વાઘ છે. કાઝીરંગામાં કુલ 148 વાઘનું ઘર બની ગયું છે.